હાલ ખબરોમાં આગળ વધી ભાયાવદરની વાત કરવામાં આવે તો પોલીસ સ્ટેશન વિસ્તારના પડભલા ગામમાં તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા બુટલેગર અલી મોહમ્મદ શેઢાના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવાયો છે। ભાયાવદર નજીક આવેલા પડભલા ગામમાં થયેલી આ કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ અલી મોહમ્મદ શેઢા એ સામે અગાઉ અલગ અલગ 12 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। ધોરાજી ઉપલેટાના એએસપી સિમરન ભારદ્વાજ, તાલુકા વિકાસ અધિકારી, રેવન્યુ વિભાગ અને પોલીસના સંયુક્ત પ્રયાસોથી આ ડિમોલિશન હાથ ધરાયું હતું। તંત્ર દ્વારા આશરે 300 ચોરસ મીટર સરકારી જમીન પર બનેલા અંદાજે 1 કરોડ રૂપિયાના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવી છે। આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ચર્ચાનો માહોલ ઉભો થયો છે અને તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું છે। આજથી અંદાજિત 1.5 મહિના પહેલા પોલીસ દ્વારા અમને એવી માહિતી મળેલ કે પડવલા ગામે આઈપીસી 307ના આરોપી અલી મોહમ્મદ તૈયબ શેઠા એનું રહેણાંકમાં ગેરકાયદેસર મકાન હોય, તો એ બાબતે અમે ગ્રામ પંચાયતને સૂચના આપતા તેઓએ રેકર્ડ આધારિત તપાસ કરેલ અને તપાસને અંતે એમના પાસે કોઈ આધાર પુરાવા હોય એવું કોઈ સાબિત થયેલ નહીં। તો એના આધારે ગ્રામ પંચાયતે એમને 3 નોટિસ આપી, સુનાવણી કરી અને એમની પાસે પુરાવા મેળવેલા, પણ એમની પાસે કોઈ અધિકૃત પુરાવા ન હોય અને ગઈકાલે એ નોટિસની મુદત પૂર્ણ થતી હોય, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય ડીડીઓ સાહેબ, માનનીય એસપી સાહેબ, રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે આ ડેમોલિશનની કાર્યવાહી પડોલા ખાતે હાથ ધરવામાં આવી છે। આજરોજ તારીખ 1 મઈ 2026ના રોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે એક મોટું ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે। આ દબાણ સરકારી જગ્યામાં લગભગ 300 ચોરસ વારમાં ગેરકાયદેસર બાંધકામ કરી એક આલીશાન મકાન જેની કુલ કિંમત આશરે 1 કરોડ રૂપિયા જેટલી હશે। એમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી RM ત્રિવેદી અને પીએસઆઈ ભાયાવદર શ્રી AB જાડેજા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। એમાં જે આરોપી છે જેના દ્વારા આ ઉભો કરવામાં આવ્યો છે એનું નામ છે અલી મોહમ્મદ તૈયબભાઈ શેઠા, જેનો ગુનાહિત ઇતિહાસ એવું છે કે એને 1985માં એક ખૂનની કલમ મુજબ જેલની સજા થઈ છે, જેમાં પછી એના ઉપર બીજા પણ 12 ગુના નોંધ કરવામાં આવ્યો છે। આજે જ અમારી તરફથી આ સંદેશ બધા આરોપીઓ માટે છે કે કોઈ પણ જે કાયદોનું પાલન નથી કરશે એના ખિલાફે પોલીસ કડકથી કડક એક્શન લે છે અને જિલ્લાના બીજા ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે પણ એના ગેરકાયદેસર એને દબાણ કર્યું છે કે કોઈ બીજા કામ કરે છે જે ગેરકાયદેસર છે એના ખિલાફ એક્શન લેવામાં આવે છે। સાથે રાતના હુમલો કરેલો હતો મને મારી નાખવા માટે। બાઇક ઉપર હું જાતો હતો ને 4 વ્હીલથી ટક્કર મારી અને મને મારી નાખવા માટે પાંચ અને ધોકાથી મારેલો મને। ત્યારબાદ જે પોલીસ દ્વારા કાર્યવાહી